પૂર્વોત્તર રાજ્યમાં પૂરનો પ્રકોપ યથાવત છે। ભારે વરસાદ ભૂસ્ખલનને કારણે 26 લોકોના મોત થયા છે। આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં હજુ 3 જૂન સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ છે। પૂરથી 10,000 લોકો અસરગ્રસ્ત થયા છે। મિઝોરમના લોંગટાઈ શહેરમાં ભૂસ્ખલનને કારણે 5 ઘર અને એક હોટેલ ધરાશાયી થતા અનેક લોકોના મોતની આશંકા છે। બીજી તરફ સિક્કિમમાં ભારે વરસાદને કારણે થેંગ અને ચુંગથાંગ વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે ઘણા ઘરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। તો મેઘાલયમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું। એક વ્યક્તિ પાણીમાં ડૂબી ગયો તો માવકીનરુ બ્લોકની અંદર ઝાડ પડતા 15 વર્ષનો સગીર મૃત્યુ પામ્યો છે। આસામ, અરુણાચલ અને મેઘાલયની અંદર જે રીતે વરસાદ ખાબક્યો છે, પૂરની સ્થિતિ છે અને હજુ 3 જૂન સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ અહીં આપવામાં આવ્યું છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભૂસ્ખલન પણ થયું છે। આ પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થવાને કારણે માર્ગો પણ બંધ થઈ ચૂક્યા છે। પૂરનો પ્રકોપ જે રીતે પૂર્વોત્તરની અંદર જોવા મળી રહ્યો છે, જોઈ શકાય છે ભૂસ્ખલનના પણ અનેક બનાવો અહીં જોવા મળ્યા છે, જેના કારણે માર્ગો બંધ થઈ ચૂક્યા છે। આસામ, અરુણાચલ અને મેઘાલયમાં ભારે વરસાદ થયો, ભૂસ્ખલનની પણ ઘટનાઓ બની છે અને હજી પણ 3 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ રસ્તાઓને જે રીતે ખુલ્લા કરવામાં આવી રહ્યા છે, કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે, માર્ગો ઉપર મોટા મોટા વૃક્ષો પણ ધરાશાયી થયા। જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે પૂર્વોત્તરમાં, અહીં ભૂસ્ખલનને કારણે 26 લોકોના મોત નીપજ્યા છે।